રામ કબીર ભજનની શરૂઆત કરજો. રામ કબીર. ઓમ કબીરાય નમઃ. ઓમ કબીરાય નમઃ. ઓમ કબીરાય નમઃ. પ્રભુ પધારજો રે અમારે આંગણે, પ્રભુ પધારજો રે અમારે આંગણે. મંત્રના સાથીએ આંગણા સજાવ્યા, પ્રણામ પુષ્પો હાથમાં છે જાલ્યા. હારે હવે શોભે ન કાલા વાલા, પધારજો રે અમારે આંગણે, પ્રભુ પધારજો રે અમારે આંગણે. નિર્મલ તન મન અંતર કરીશું, હળવેથી સંસારી સંગ છોડીશું. હારે હવે ગુરુ યજ્ઞમાં રહીશું, પધારજો રે અમારે આંગણે, પ્રભુ પધારજો રે અમારે આંગણે. આડાયવડાય અમે ક્યાંય ના જાશું, દંડવત કરતા ઘરમાં લાવીશું. હારે હવે કાયમ રાખીશું સાથે, પધારજો રે અમારે આંગણે, પ્રભુ પધારજો રે અમારે આંગણે. જન્માંતરની ભૂખ ભાંગીશું, તરસ્યા નેત્રોને અમે ઠારીશું. હારે હવે શાસ્ત્રોને સાચા પાડીશું, પધારજો રે અમારે આંગણે, પ્રભુ પધારજો રે અમારે આંગણે. જન્મો જન્મ અમે પ્રભુના બનીશું, ભવાટવીમાં કદી ના ભમીશું. હારે હવે પ્રભુની સંગે રમીશું, પધારજો રે અમારે આંગણે, પ્રભુ પધારજો રે અમારે આંગણે. મા સર્વેશ્વરીનું જીવન સોણલું, સાચું કરવાનું આવ્યું રે ટાણું. હારે હવે છટકવાનું ન બારું, પધારજો રે અમારે આંગણે, પ્રભુ પધારજો રે અમારે આંગણે. રામ કબીર. ઓમ શ્રી કબીરાય નમઃ. સૌને રામ કબીર. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએના પ્રેસિડેન્ટ, અન્ય શાખાઓ, અન્ય કાર્યકર્તાઓ વતી હું રાજેન્દ્ર ભક્ત આપ સૌનું રવિવારની સવારના કબીર વિઝડમમાં સ્વાગત કરું છું. અને આજે એક મંગલમય પ્રાર્થના કે ભજન આપણે કહીએ એનાથી શ્રીમતી મીનાક્ષીબેન કેન્સાસ સલાયનાથી એમણે જે મંગલમય વાતાવરણ ઊભું કર્યું કે આપણે કબીર વિઝડમની શરૂઆત જ એવી રીતે થાય કે ભક્તિમય અને મંગલમય, કે સુંદર રીતે કીધું કે પ્રભુ પધારજો રે મારે આંગણે. વિનંતી આપણે કરીએ છીએ પ્રભુને, વારંવાર વિનંતી કરીએ ત્યારે એક દિવસ જે રીતે મીરાબાઈ કે એના જીવનમાં પણ આવ્યા, તો તે રીતે ભક્તિમય રાખીશું તો પ્રભુ પધારશે. તો શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ આપનો આભાર માને છે મીનાક્ષીબેન. આવી રીતે જ આવતા રહેજો અને વાતાવરણને મંગલમય ભક્તિમય કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, અગેન સૌને કબીર વિઝડમમાં આપનું સ્વાગત કરું છું. ઓગસ્ટ 2020માં શરૂ કરેલું
કબીર વિઝડમ, જે પેન્ડેમિક વખતે એવી સમયની જ્યારે જરૂરિયાત હતી આપણને, અનિશ્ચિત સમય હતો, ત્યારથી લગભગ આજે ગણીએ તો 5.5 વર્ષથી સતત દર રવિવારે આપણે ફેસબુક દ્વારા, ઝૂમ દ્વારા કે યુટ્યુબ પાછળથી જોનાર આપણે સૌ ભક્તજનો સદગુરુ કબીર સાહેબનું જ્ઞાન અને અન્ય ગુરુઓનું જ્ઞાન સમજીને આપણે આધ્યાત્મિક આપણો જે એક પાયો છે એને મજબૂત કરીએ છીએ. કારણ કે મનુષ્યની મુસાફરી જે આપણી છે, યાત્રા પૃથ્વી પર, એ તો એક દિવસ પૂર્ણ થવાની જ છે અને આપણને ખબર નથી. પરંતુ એ સમયમાં જો આપણને પ્યાસ હશે કે ભાઈ હું કોણ છું અને આ બ્રહ્માંડ શું છે, મારો સંબંધ બ્રહ્માંડ સાથે શું છે, અને મન મારું શું છે, માયા શું છે, એ બધી વસ્તુને જો આપણે જાણીને અનુભવવી હોય તો આપણો એક આધ્યાત્મિક પાયો જે છે એને મજબૂત કરવો જ પડે. અને સદગુરુ કબીર સાહેબ આપણને ઘણું બધું જ્ઞાન આપી ગયા છે અને જાગૃતતા, કે ભાઈ જાગૃત મનુષ્ય તરીકેનું તમે જીવન જીવો, નહીં તો તમારું જીવન ઊંઘમાં જ જતું રહેશે. એમ આપણે જે સાંજે રાત્રે આપણે નિંદ્રા લઈએ છીએ એ રાતની નિંદ્રા હોય, પણ દિવસની નિંદ્રા પણ એવી જ હોય છે અને તેમાં પણ જતું રહે. તો દિવસની નિંદ્રામાં આપણે પહેલાં જાગવાનું છે, એમ સદગુરુ ઘણા એ કરે છે, આપણા પર સમજાવે છે. અને બીજું કે હોપ, આશા રાખીએ કે સાન્તાક્લોઝ આપ સૌને માટે સારી સારી વસ્તુઓ લાવ્યો હશે અને હેપી હોલિડેઝમાં ફેમિલી સાથે મળી અને આનંદમય સમય આપણે પસાર કર્યો હશે. અને બીજું કે 2026નું વર્ષ હવે 2-3 દિવસમાં શરૂઆત થશે. તો સૌના જીવનમાં પ્રથમ તો શરીર સ્વાસ્થ્યમય રહે, મન પ્રફુલ્લિત, આનંદમય, મંગલમય, ભક્તિમય રહે અને આપણે આપણો જે આધ્યાત્મિક પ્રવાસ શરૂ કર્યો છે એ હંમેશા આપણો આગળને આગળ વધતો રહીએ. એ જ શુભકામના 2026માં સૌ ભક્તજનો માટે. તો આપણે આજે આપણી વચ્ચેથી જે ખજાનો મૂકી ગયા સન્ડે જે શ્રીમાન હિતુભાઈ, છોટુભાઈ ભક્તે આપણી સાથે, હેમંતભાઈ સાથે જે બધું શેર કર્યું હતું, કે કેટલું બધું જ્ઞાનને આપણે ડિજિટલાઇઝ કર્યું છે, એટલે એ કાયમને માટે રહેશે. તો જેમને જેમને પ્યાસ છે એ પ્યાસ તો તમે ધીરે ધીરે બુઝાવતા રહેશો અને સતત આપણે જોડાયેલા રહેશું. તો એ ખજાનામાં એક ખજાનો સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ, પ્રભુભાઈ અને પરમાર્થી તરીકે આપણે ઓળખીએ છીએ કપૂરાવાસી, એમણે કબીર સાહેબનું જે સાખીઓ છે એ સુંદર રીતે સમજાવી ગયા છે. અને ખાસ કરીને મન શું છે અને મન આપણે કેવી રીતે એના પર વિજય મેળવવાનો છે, સમજવાનું છે અને પછી વિજય મેળવવાનો છે. એમ તો જ આપણે જે પ્રભુતાને અનુભવમાં આપણે અનુભવ કરી શકીશું. તો વધુ સમય ન લેતા હું આજે પહેલો એમની જે સાખી છે મન પર, એને હું શેર કરું, આપણે સૌ સાંભળીએ, એના પર ચિંતન મનન કરીશું અને શું આપણે એમાંથી અપનાવવું છે અને કેટલાક દરેકની વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ જર્ની છે. તો કયા કયા જર્ની પર તમે છો એ તમને જ ખબર છે. અને આપણે દૂસરો કી જય સે પહેલે મન વિજય કરે, તેના પર આપણે આગળ વધીશું. તો ચાલો હવે શેર કરીએ. बदले सोई मन के बहुतक रंग है, छिन छिन बदले सोई एक ही रंग में जो रहे, एक ही रंग में जो रहे ऐसा बिरला कोई। मन के बहुतक रंग है, छिन छिन बदले सोई। मन के बहुतक रंग है, छिन छिन बदले सोई। एक रंग में जो रहे
ऐसा बिरला कोई, ऐसा बिरला कोई, ऐसा बिरला कोई. કબીર સાહેબ મનની ચંચળતા આ સાખીમાં આપણને સમજાવી રહેલા છે કે આ મન ચંચળ છે, બધાને તે નડે છે. ચંચળતા ઓછી કરવાના માટે શું કરવું એ પછી આપણને કબીર સાહેબ બતાવશે. પણ એ ચંચળતાને ઓછી કર્યા સિવાય આત્માનું કલ્યાણ નથી થતું એનો ભાવપૂર્વક આપણને કબીર સાહેબ આ સાખીમાં જણાવે છે કે ભાઈ મન તો ક્ષણે ક્ષણે વિચારો કર્યા જ કરે છે. એક વસ્તુ જોઈ, તે વસ્તુ ગમી ગઈ અને તેની પ્રાપ્તિ માટે એને ઝંખના જાગી ગઈ. વળી બીજી વસ્તુ જોઈ તો તે વસ્તુ પણ ગમી ગઈ તો તેની પ્રાપ્તિ માટે પણ એને ઝંખના થઈ ગઈ. એક પછી એક વસ્તુ જેમ જેમ એ જોતો જાય છે જીવ, અને તેમ તેમ એના મનની અંદર એના રંગ બદલાતા જાય છે, એનો મોહ પણ બદલાતા જાય છે, અને એને પ્રાપ્ત કરવાને માટે એની ઝંખના વધતી જાય છે. તો મનના આવા બધા જે જુદા જુદા વિવિધ પ્રકારના રંગો છે, એ રંગ આપણને પરમાત્માનો માર્ગ કઠિન બનાવવા માટે બહુ જ આગળ પડતો ભાગ ભજવે છે. આ ચંચળ મન પરમાત્માના માર્ગને કઠિન બનાવવા માટે બહુ જ આગળ પડતો ભાગ ભજવે છે. જો મન ચંચળ ન હોય, સરળતાથી સ્થિર થઈ જતું હોય તો પરમાત્માનો માર્ગ એકદમ સરળ બની જાય. એટલે કબીર સાહેબ આ સાખીમાં કહે છે કે જે મનના અનેક પ્રકારના આવા ચંચળ સ્વભાવના લક્ષણો જે છે તે લક્ષણોને બરાબર આપણે સમજી લેવા જોઈએ. જો આપણે એને પ્રોત્સાહન આપીશું તો મન ચંચળ વધારે ને વધારે થતું જશે, તો પરમાત્માના માર્ગે આપણે આગળ વધી શકીશું નહીં. એ ચંચળતાના લક્ષણોને એણે સમજીને મન ઉપર સંયમ સ્થાપિત કરવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે મનના અનેક રંગો છે, બહુતક રંગ, અનેક પ્રકારના આવા રંગ છે. મનનો આવો સ્વભાવ છે, રોમેન્ટિક સ્વભાવ છે મનનો. એ રોમેન્ટિક સ્વભાવ એને પરમાત્માના માર્ગે આગળ જવા દેતો નથી. ક્ષણે ક્ષણે એ રંગ એના બદલાયા કરે છે. છીન છીન એટલે ક્ષણે ક્ષણે એ રંગ એના બદલાયા જ કરે છે. પણ કોઈ વિરલ પુરુષ મન ઉપર સંયમ સ્થાપિત કરવા પ્રયત્ન કરે છે, અને તે પુરુષ એક જ રંગમાં પોતાના મનને લગાડી દે છે. દાખલા તરીકે મીરાબાઈને બસ પરમાત્માનો રંગ લાગી ગયો. પરમાત્મા સિવાય એને પછી બીજો કોઈ રસ રહ્યો જ નહીં. મૂર્તિમાં પણ પરમાત્મા દેખાય, જગતમાં બધે જ પરમાત્મા દેખાય. તો એક જ રંગમાં પોતાના મનને એને ડૂબેલું રાખ્યું, તેથી એ મન સ્થિર બની ગયું કહેવાય. તો એ સ્થિર બની ગયેલું મન પરમાત્માની પ્રાપ્તિ કરી શક્યું. તો કબીર સાહેબ કહે છે એવા તો વિરલા જ પુરુષ હોય છે. ભાઈ, બધા એવું કરી શકતા નથી. વિરલ પુરુષોને એવું સદભાગ્ય પ્રાપ્ત થયું હોય છે કે પોતાના મનને એ બરાબર સમજી લે છે, અને જરૂરી મનને કેળવણી આપે છે, સંસ્કારી બનાવે છે, અને પોતાના મનને એક જ રંગમાં ડૂબેલું રાખે છે. આખરે પોતાનું જીવન એ સફળ બનાવી શકે છે. કબીર સાહેબ આ સાખીમાં એ જ આપણને ઉપદેશ આપે છે, આડકતરો ઉપદેશ આપે છે કે તમારે પણ
જો જીવનને સફળ બનાવવું હોય તો મનને પરમાત્માના એક જ રંગમાં ડૂબાડી દો. તન સંદૂક મન રતન હૈ, तन संदूक मन रतन है, चुपके दे हटताल, कर पर चापियु से परम, छांडी सकल ख्याल. कर पर चापियु से परम, छांडी सकल ख्याल. तन संदूक मन रतन है, चुपके दे हटताल. तन संदूक मन रतन है, चुपके दे हटताल. कर पर चापियु से परम, छांडी सकल ख्याल. कर पर चापियु से परम, छांडी सकल ख्याल. छांडी सकल ख्याल. કબીર સાહેબ મન વિશે વિશદતાથી આપણને માર્ગદર્શન આપી રહેલા છે. આપણું આ શરીર પેટી જેવું છે. સંદૂક એટલે પેટી, તન સંદૂક એટલે આપણું આ શરીર પેટી જેવું છે. અને એ પેટીમાં મન રતન હૈ. આ મન છે ને એ રત્ન સમાન છે. પેટીમાં બંધ રાખેલું છે. પરમાત્માએ પહેલેથી જ સાચવીને મૂકેલું છે મન. પણ આ જીવ પરમાત્માની આ કૃપા સમજી શકતો નથી, એટલે બેપરવાહી બની જાય છે. મનનો જે બીજો ચંચળતાનો સ્વભાવ છે તેમાં ડૂબી જાય છે, એનો ગુલામ બની જાય છે. જેમ ઈચ્છા રાખે તેમ ફરે છે, ખાય છે, પીએ છે, મજા કરે છે. એટલે આટલું સરસ રીતે સાચવીને મૂકેલું મન આ જીવ બેપરવાહીથી બગાડી મૂકે છે, ગંદુ કરી મૂકે છે. પરમાત્માએ તો આપણને પેટીમાં, સુંદર પેટીમાં બંધ કરીને સાચવીને આપણને મન આપેલું છે, તે આપણે જિંદગીભર સાચવવું જોઈએ. તેને બદલે આપણે સમજણા થયા ત્યારથી મનને સાચવવાની ટેવ આપણે કેળવતા જ નથી. મનને બગાડવાની જ ટેવ આપણને ગમે છે. એને ગમે તેવું ખવડાવીએ છીએ, ગમે તેવું પીવડાવીએ છીએ, ગમે તેવું જોવા લઈ જઈએ છીએ. એટલે મન ધીમે ધીમે બગડતું જ જાય છે. અને એટલું બધું પછી બગડતું જાય છે, બગડી જાય છે કે જીવન વેડફાઈ જાય છે. જે કિંમતી જીવન છે મનુષ્ય જીવન, જે વારંવાર પ્રાપ્ત નથી થતું, તે જીવન વેડફાઈ જાય છે. એટલે કબીર સાહેબ અહીં આપણને આ સાખીમાં ફરીથી યાદ દેવડાવે છે કે તન સંદૂક હૈ, મન રતન હૈ. પરમાત્માએ આ શરીરરૂપી પેટીમાં મનરૂપી રતનને બહુ જ સાચવીને મૂકી દીધેલું છે. એટલે હે જીવ, તું સાવધાન બની જા. પરમાત્માની કૃપા છે તે તું સમજ. એટલે હવે સમજ આવ્યા પછી ચૂપકે દે હટતાલ, તું મૌન બની જા. અને આ બજારમાં, સંસારના બજારમાં એને તાળું મારેલું જ રાખ. વારંવાર એ મનને ચંચળ થઈ જાય એવી ટેવ પાડે જ નહીં. તું સંસ્કાર એને આપતો જ રહે. મૌન બની જા, ચૂપકે દે હટતાલ. આ સંસારના બજારની અંદર
એ બગડે નહીં તેની સાવચેતી રાખ અને બરાબર તાળું મારીને મૂકી દે તેમ તું તાળું મારીને એને સાચવીને રાખ. જરૂર પડે ત્યારે જેમ આપણે રતનને બહાર કાઢીએ છીએ, જરૂર પડે તેમ ધનને આપણે સાચવીને મૂકેલું હોય તો એ ધનનો જરૂર પડે પાછો આપણે બહાર કાઢીએ છીએ અને ધન દ્વારા આપણે કંઈક ઉત્તમ વસ્તુ કરવા માગતા હોય તો કરી શકીએ છીએ. તેમ આ મનને જરૂર પડે વાપરવાનું છે, પરમાત્માના દર્શન માટે એનો ઉપયોગ કરવાનો છે. એટલે કબીર સાહેબ બીજી લીટીમાં કહે છે, કર પરચા પિયુષે પરમ. સંસારના બજારમાં સંસારની મોહિનીના અનેક રંગો જે છે એ રંગ એને નહીં લાગવા દે. જો લાગવા દેશે તો તારા હાથમાં એ મન રહેશે નહીં અને એ મન તને નાશને માર્ગે ખેંચી જશે. એટલા માટે કબીર સાહેબ કહે છે કે તું એને સાચવીને રાખ અને જરૂર પડે તારા શરીરની અંદર આત્મા પણ છે તેનો પરિચય એને થાય એને માટેના તું પ્રયત્ન કરવા માંડ. કર પરચા, પરચા એટલે પરિચય, પીવું એટલે પરમાત્મા. જે અંદર પરમાત્મા રહેલા છે, આ શરીરની અંદર સ્વામી પરમાત્મા રહેલા છે, ભગવાન રહેલા છે આ શરીરની અંદર, તેનો એને પરિચય થાય. પરિચય થાય તેને માટે કંઈ પ્રયત્ન કર. પરિચય થશે તો મનને પ્રેમનો રંગ લાગશે. વ્યવહારના જગતમાં પણ આપણને કોઈ વ્યક્તિનો પરિચય થયા પછી પ્રેમ લાગતો હોય છે. માનો પરિચય ન થયો હોય તો માને માટે ભક્તિ આપણા હૃદયમાં જાગતી નથી, પ્રેમ જાગતો નથી. મા સર્વેશ્વરીનો પરિચય કોકના કહેવાથી આપણે સાંભળીને કરેલો હોય, પછી પ્રત્યક્ષ પરિચય થાય. પ્રત્યક્ષ પરિચય થાય પછી માની પાસે આપણે ગાઢ પરિચય થાય અને ગાઢ પરિચય થાય પછી માની કૃપા આપણા પર ઉતરે. તો આ રીતે આપણે આપણા જીવનો ઉદ્ધાર કરી શકીએ. એ જ રીતે આ મનને આત્માનો પરિચય થાય, પરમાત્માનો પરિચય થાય આ શરીરની અંદર. જે શરીરમાં મન રહેલું છે તે શરીરમાં આત્મા પણ રહેલો છે. એટલે એને એ પ્રતીતિ કરાવ કે હે મન, તારી સાથે જ અદ્ભુત સામર્થ્ય શક્તિ ધરાવતા પરમાત્મા રહેલા છે. એને માટે તું કંઈક વિચાર કર. વિચાર મનને પરમાત્માનો પરિચય થાય તેના માટે સજાગપણે સાધકે પ્રયત્ન કરવા પડે છે. કર પરચા પિયુષે પરમ, છાંડી સકલ ખ્યાલ. આ એક ચાવી છે. મનમાં ઘણા ખ્યાલ હોય છે, ઘણા વિચારો હોય છે. એ બધા વિચારોને છોડી દેવા જોઈએ અને એક જ વિચાર મનમાં લાવવો જોઈએ કે મારે પરમાત્માનું દર્શન કરવું છે, તે સિવાય બીજું કંઈ કરવું નથી. તો પરિચય થાય. આ રીતે એક જ વિચારમાં મન લાગે તો જ પરમાત્મા સુધી પહોંચી શકાય. એટલે છાંડી સકલ ખ્યાલ. મનમાં ઘણા બધા ખ્યાલો કરેલા હોય છે, વિચારો કરેલા હોય છે, નિર્ણયો કરેલા હોય છે, એ બધાને છોડી દે. જેમ આપણે ભારત જવું હોય તો એક જ સંકલ્પ કરો કે હવે મારે ભારત આ તારીખે જવું છે અને એ નિર્ણય કરીશું તો તરત આપણે ટિકિટ ખરીદીશું. અને મનમાં બીજા બધા વિચારો હોય ધંધાકીય, તે વિચારોને પણ બાજુએ મૂકી દઈશું અને તે તારીખે આપણે ભારત જવા માટે નીકળી જઈશું. તો છાંડી સકલ ખ્યાલ. બધા જ વિચારો સંસારના સુખ ઉપભોગના, સંસારના મોહિનના બધા જ વિચારો તું છોડી દે અને એક જ વિચાર કર કે પરમાત્માનો પરિચય મનને થાય એના માટે મારે કંઈક કરવું છે આ જન્મમાં. તો તું આત્માનો પરિચય કરી શકશે અને આ મનની જે અગાધ શક્તિ છે એ શક્તિને તું પરમાત્મામાં લગાડી શકશે. એટલે
કબીર સાહેબ આ સાખીમાં બહુ સ્પષ્ટ આપણને કહે છે કે જે શરીરમાં મન રહેલું છે તે શરીરમાં આત્મા પણ રહેલો છે. પરમાત્માએ મન પેટીમાં બરાબર બંધ કરીને આપણને સાચવીને આપેલું છે. તે મનને સાચવવાની જવાબદારી આપણી પોતાની છે. એટલે સાચવવા માટે પણ આપણે મહેનત કરવી પડે છે. જે રીતે ધન સાચવવા આપણે મહેનત કરીએ છીએ, જે રીતે સંપત્તિ સાચવવા આપણે મહેનત કરીએ છીએ, તેમ આ પણ એક સંપત્તિ છે અને તે સંપત્તિને સાચવવી જોઈએ, બગાડવી નહીં જોઈએ. એના માટે આપણે સાવધાન રહેવું જોઈએ. તો જ આપણે પરમાત્માના દર્શન કરી શકીએ, આધ્યાત્મિક માર્ગે 2 ડગલા વધારે ચાલી શકીએ. मन के हारे हार है, मन के हारे हार है, मन की जीते जीत, मन के जीते जीत. कह कबीर पियु पाइए, कह कबीर पियु पाइए, मन ही की प्रतीत, मन ही की प्रतीत. मन के हारे हार है, मन के जीते जीत, मन के हारे हार है, मन के जीते जीत. कहे कबीर पियु पाइए, मन ही को प्रतीत. कहे कबीर पियु पाइए, मन ही को प्रतीत, मन ही को प्रतीत. આપણા શરીરમાં ભગવાને મન આપેલું છે, બહુ કિંમતી છે, અગત્યનું સાધન છે. જેથી કબીર સાહેબ વારંવાર આપણને મનનું મહત્વ સમજાવી રહેલા છે. આ સંસાર આપણે પાર કરી જવો હોય, આ સંસારની બાજી આપણે જીતમાં ફેરવવી હોય તો મન આપણા હાથમાં રહેવું જોઈએ. ગીતાના 6 અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ પણ અર્જુનને આ જ સલાહ આપે છે કે આ મનને તું જીતશે તો તું આ સંસારની બાજી જીતી જશે. મનને જે જીતે છે તે મન એનો મિત્ર બને છે અને મનની અગાધ શક્તિ તે જીવને એનું કલ્યાણ કરવામાં ઉપયોગી થાય છે. પણ જો તું મનને નહીં જીતે તો એ જ મન તારો દુશ્મન બનીને, તારામાં રહેલું જ મન તારું જ દુશ્મન બનીને તને વિનાશને માર્ગે દોરી જાય છે. આવું શ્રી કૃષ્ણ પણ અર્જુનને કહે છે. કબીર સાહેબ તે જ મુદ્દા પર આપણને પણ કબીર સાહેબ ઉપદેશ આપી રહેલા છે કે મન કી હારે હાર હે, મન કી જીતે જીત. જો મન હારી જાય પહેલેથી જ, કામ કરતા પહેલાં જ નિરાશા મનની અંદર વ્યાપી જાય તો એ નિરાશ મન કંઈ નહીં કરી શકે. એટલા માટે નિરાશા મનમાં ન વ્યાપે એને માટે કાળજી રાખવી જોઈએ. મનમાં નિરાશા આવે તો મન તરત જ ઢીલું ઢસ થઈ જાય છે, શક્તિવિહીન થઈ જાય છે. મનમાં જોમ જુસ્સો જો ટકે તો મન બાજી જીતમાં લઈ જાય છે, બાજી જીતી જાય છે. એ પણ હકીકત છે. એટલે મનમાં જોમ જુસ્સો ટકે, આપણે આત્મ સ્વરૂપ છીએ, આપણે પરમાત્માના સંતાન છીએ, એવા વિચારોથી, સદવિચારોથી મનને સંપન્ન રાખીએ. આપણે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એવા શક્તિશાળી છીએ, એવા વિચારોથી મનને આપણે સંપન્ન રાખીએ
તો આ મન સંસારની બાજી જીતી જઈ શકે એમ છે એવું કબીર સાહેબ અહીંયા કહે છે. મનને શક્તિશાળી બનાવવા માટે અહીં ઉપદેશ આપે છે. વિશ્વાસ અને શ્રદ્ધાથી મન શક્તિશાળી બને છે. અર્જુન ઘરેથી એણે બખ્તર પહેરેલું છે, ધનુષ્ય પણ હાથમાં લીધેલું છે અને રથના સારથી તરીકે શ્રી કૃષ્ણને પણ એણે નક્કી કર્યા છે. શ્રી કૃષ્ણ રથ હાંકે છે તે રથમાં એ બેસીને યુદ્ધના મેદાનમાં આવે છે અને રથમાં એમ કહે છે કે હે કૃષ્ણ, હે મધુસૂદન, તમે આ રથને બંને સૈન્યની વચમાં રાખો કે જેથી હું મારી સામે કોણ લડવાવાળું છે તેને જોઈ શકું. તો કૃષ્ણ તે પ્રમાણે બંને સૈન્યની મધ્યમાં રથને રાખે પણ છે. ત્યાં સુધી અર્જુનનો જોમ જુસ્સો બરાબર છે, ટકેલો છે, પણ એના મનની અંદર એ જોમ જુસ્સો ત્યાર પછી ટકતો જણાતો નથી. જેવો એના મનમાં એવો વિચાર આવે છે કે અરે આ તો ગુરુદેવ, એની સામે મારાથી યુદ્ધ થાય, અરે આ તો મારા કાકા, આ તો મારા મામા, આ બધા સગાઓ, એની સામે મારે યુદ્ધ થાય, એ તો મારા પૂજ્ય. આવા વિચાર આવવાથી એનું મન નબળું બની જાય છે અને તરત જ શ્રી કૃષ્ણને કહે છે કે મારા હાથમાંથી આ ગાંડીવ ધનુષ પણ સરકી પડે છે, મારા શરીરમાં પસીનો પસીનો થઈ ગયો છે, મારાથી ઊભું નથી રહેવાતું, એ બેસી પડે છે. તો કેટલા બધા જોમ જુસ્સાથી અર્જુન ઘરેથી લડવા માટે નીકળ્યો હતો. એ જોમ જુસ્સો એ ક્ષણ માત્રની અંદર વિચાર બદલાવાથી, નિરાશાજનક વિચાર આવવાથી, નિરાશાની છાયા એને અડી જવાથી એનું મન કેટલું બધું નિર્બળ બની જાય છે કે એ રથમાં પણ ઊભો રહી શકતો નથી. એના હાથમાં રહેલું ગાંડીવ ધનુષ્ય પણ એને પકડવા માટે એના હાથ શક્તિશાળી રહેતા નથી, સરકી પડે છે, એના શરીરે પસીનો પસીનો થઈ જાય છે. તો એ કેવી દશા કરી દે છે, વિષાદ, નિરાશા મનને કેવી દશામાં મૂકી દે છે, કેટલું નબળું બનાવી દે છે, તે આપણને અર્જુનના દ્રષ્ટાંતથી ખબર પડે છે. કબીર સાહેબ તે જ વાત અહીં આપણને યાદ દેવડાવે છે કે મન કી હારે હારે હે. જો મન તમારું હારી જશે, અર્જુનનું મન હારી ગયું, યુદ્ધ કરે તે પહેલાં તો મન હારી ગયું, અરે આની સાથે તમારાથી યુદ્ધ થાય, આ તો મારા સ્વજનો, આ તો મારા સગાવાલા, એનાથી યુદ્ધ થાય, આવા વિચારો હોવાથી એનું મન હારી ગયું. તે પહેલાં એનામાં જોમ જુસ્સો હતો, તે જોમ જુસ્સો ટક્યો જ નહીં. તે જોમ જુસ્સો ક્ષણ માત્રમાં બદલાઈ ગયો, નિરાશામાં ફેરવાઈ ગયો અને નિર્બળતા વ્યાપી ગઈ એના શરીરમાં કે જેથી એને બેસી જવું પડ્યું, રથમાં પણ ઊભો રહી શક્યો નહીં. તો મન હારી જાય તો યુદ્ધ કરે તે પહેલાં એ બાજી હારી ગયો, બેસી ગયો. પણ જો એ મનની અંદર જોમ જુસ્સો ટકે તો પછી એ બાજી જીતી જાય. કબીર સાહેબ એ કહેવા માગે છે કે મન શ્રદ્ધા અને વિશ્વાસથી બળવાન બનેલું રાખો તો તમે આ સંસારની બાજી જીતી જશો, નહીં તો હારી જશો. એટલે કબીર સાહેબ સ્પષ્ટ કરે છે કે આ મન આ શરીરની અંદર જ રહેલું છે, આ શરીરમાં આત્મા પણ રહેલો છે. તો આ મનને વિશ્વાસમાં રાખો, શ્રદ્ધામાં રાખો, શ્રદ્ધાનો રંગ એને લગાડો, વિશ્વાસનું બળ એને આપો, તો એ મન આ સંસારની બાજી જીતવામાં ઉપયોગી થશે. આત્માનું દર્શન એ કરી શકશે, પરમાત્માનું દર્શન એ કરી શકશે, આત્માનો સાક્ષાત્કાર એ કરી શકશે, પોતાનું કલ્યાણ એ કરી શકશે. જો મન નિરાશ થયું તો એ બાજી હારી જશે. નિરાશા
વિષાદ એને અડે નહીં, તેના માટે તમે સાવધાની રાખો. આ સિવાય સંસારની બાજી જીતી શકાશે નહીં. માણસને હાથ પગ બધું આપેલું છે, ઇન્દ્રિયો પણ બધી આપેલી છે, પણ મન પણ એવું આપેલું છે કે એ મનમાં જો નિરાશા વ્યાપી જાય તો માણસ શક્તિવિહીન બની જાય છે. એ હકીકત છે. એ કબીર સાહેબ આપણને આ સાખી દ્વારા સૂચવવા માંગે છે. આ સાખીનો મર્મ આ રીતે આપણે પામીને એને ફરી ફરી ગાઈએ. મન કી હારે હાર હે, મન કી જીતે જીત, मन की हारे हार है, मन की जीते जीत. कहे कबीर पीयू पाइए, मन ही को परतीत. कहे कबीर पीयू पाइए, मन ही को परतीत, मन ही को परतीत. આવો જ શ્લોક સંસ્કૃતમાં ઉપનિષદમાં પણ ઋષિમુનિએ ગાયો છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન એ જ બંધનનું પણ કારણ છે અને મોક્ષનું પણ કારણ છે. આમ જ મન એવા વિચારો રજૂ કરે તો બંધન ઊભું થાય છે, અને આ જ મન એવા વિચારો રજૂ કરે તો બંધનમાંથી મુક્તિ અપાવે છે. આવું આ મન સમર્થ છે, આ મન અગાધ શક્તિવાળું છે, એવું ઉપનિષદના ઋષિ મુનિઓએ પણ કહેલું છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. તેમ કબીર સાહેબે પણ આ સાખીમાં આપણે એ જ વાતને દોહરાવી છે કે મન કી હારે હાર હે, મન કી જીતે જીત. કબીર સાહેબના આ વચનમાં પણ આત્મબળ રહેલું છે. પરાવાણી કહેવાય ને, અનુભવની વાણી કહેવાય. ઉપનિષદનું વચન પણ અનુભવ વાણીથી સંપન્ન ગણાય. અનુભવના વચનમાં જે બળ હોય તેવું બળ કબીર સાહેબની આ વાણીમાં પણ આપણને લાગે છે. અનુભવનું આ વચન છે. તેથી આપણે મનને બરાબર સમજી લેવું જોઈએ, એવો અંદરખાનેથી આપણે આગ્રહ રાખીએ તો આપણને લાભ થશે. સૌને રામ કબીર. આપણે જે બીજો આ સાખીની શરૂઆત કરીએ, જે ઈશ્વર મામા સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ પરમાર્થીએ જે સમજાવ્યું કે મન કેટલું કિંમતી છે, કેટલું મહામૂલ્ય છે, પરંતુ એક વસ્તુ એ છે કે મન દ્વારા જ આપણે પરમને પ્રાપ્ત કરવાનું છે અને તેમાં મનનો જ ઉપયોગ કરવાનો છે. પણ મન પણ કિંમતી છે અને એની સાથે એના રંગ પણ જુદા જુદા છે. અને મન જો એમ એક સબળ એકદમ એ સ્ટ્રોંગ હોય તો તમે મન ઉપર વિજય કરી શકો. કારણ કે આજે ધારો કે વિરાટ કોહલી છે ક્રિકેટના જગતમાં, કે બીજા એથ્લીટ્સ છે, એ દરેકને પૂછો તો એ લોકો એમ જ કહેશે કે ઇટ ઇઝ ઓલ મેન્ટલ. અને એટલા માટે કે એ લેવલે પહોંચ્યા પછી એ લોકોને ખ્યાલ આવે છે કે ઇટ્સ ઓલ મેન્ટલ. મેન્ટલમાં જે વિચાર આવશે ને જો હરી જશે તો એ લોકોનો પરફોર્મન્સ પણ પુઅર આ રહેશે. અને એટલા માટે આપણા આધ્યાત્મિક જગતમાં કે મનુષ્યની મુસાફરીમાં મન એક બહુ મહત્ત્વની વસ્તુ છે. એને સમજવું, જે રીતે વિજ્ઞાને આખા શરીરને સમજી ગયા કે હાર્ટ કેવી રીતે ચાલે, લીવર કેવી રીતે ચાલે, પેનક્રિયાસ કેવી રીતે ચાલે, દરેક અવયવો કેવી રીતે ચાલે, તો એને લીધે પછી જુદી જુદી દવાઓ શોધાય અને આપણી અંદર જે બધા રોગો થાય છે તેનું થોડું નિરાકરણ અને આપણે ઉપાયો શોધી કાઢ્યા. તો મન એક આધ્યાત્મિક જગતમાં એક એવી વસ્તુ છે
એની ખાસ જરૂર છે, પરંતુ એના પર વિજય મેળવવો એ જ એક મહત્વની વસ્તુ. ને જીવનમાં હવે જો એથ્લીટ્સથી માંડીને બધા જ લોકો જો કહેતા કે ઇટ ઇઝ ઓલ મેન્ટલ, જો આપણે પ્રોગ્રેસ કરવો હોય તો આ જગતમાં પણ મનને સમજવું અને મન પર વિજય પ્રાપ્ત કરવો બહુ સુંદર રીતે સમજાવ્યું છે. અને તેમાં અર્જુન અને શ્રી કૃષ્ણનો દાખલો આપીને જ કીધું કે પહેલેથી જ જો આમ એ ઉત્સાહભેર ગયો ખરો અર્જુન કે ના મારે લડવું છે અને હું જીતું ને મારી સાથે જે અન્યાય થયો છે એના લોકોને હું હરાવી દઉં, અને તરત જ એના હાથમાંથી ગાંડી નીચે પડી ગયું. તો વિચાર કરો કે મન કેવું સ્ટ્રોંગ છે. એટલે એ મન પર વિજય પ્રાપ્ત કરવા માટે ભવિષ્યમાં આપણે શું કરશું કે કબીર વિઝડમમાં આપણે ટૂલ્સ અને ટેકનિક લાવશું. કારણ કે મન પર વિજય પ્રાપ્ત કરવા માટે એક તો આપણે અન્ડરસ્ટેન્ડિંગ તો આવી જાય, પણ ટૂલ્સ અને ટેકનિક્સ વગર આપણાથી કેવી રીતે એના પર વિજય પ્રાપ્ત કરવો એ આપણને સમજાય નહીં. તો 2026ના વર્ષોમાં અમે ઘણી ટેકનિક્સ એવી લાવીશું કે હા મન શું છે અને એના પર કઈ ટૂલ્સ ટેકનિક્સ દ્વારા આપણે ધીરે ધીરે વિજય પ્રાપ્ત કરી શકીએ. તો મિત્રો હવે એક બીજો સાખી છે મન અને માયા પર, એને આપણે સ્વર્ગસ્થ ઈશ્વર મામા પણ જે સમજાવ્યું છે એ સમજ આપણે લઈશું. હું શેર કરું છું. ऐसा अन्न जन खाई ऐसा ही मन હોય. जैसा अन्न जल खाइए तैसा ही मन होय, जैसा पानी पीजिए तैसी बानी सोय. जैसा पानी पीजिए तैसी बानी होय. जैसा अन्न जल खाइए तैसा ही मन होय. जैसा अन्न जल खाइए तैसा ही मन होय. जैसा पानी पीजिए तैसी बानी सोय. जैसा पानी पीजिए तैसी बानी सोय. तैसी बानी सोय. કબીર સાહેબ આગલી સાખીમાં આપણને પરાવાણી અનુભવની વાણી જે સંભળાવી અને મનનું મહત્વ સમજાવ્યું. તે મન કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે બને છે, એના ઘડતરમાં શું શું કામ આવે છે, તેનો વિચાર એમણે બરાબર કર્યો છે. અને તેથી તેમણે આ સાખીમાં સાદી સરળ ભાષામાં બાળકને સમજાઈ જાય તેવી રીતે રજૂઆત કરી છે. જૈસા અન્ન જલ ખાઈએ તૈસા હી મન હોય. આ જે મનનું બંધારણ થાય છે, મનનું જે ઘડતર થાય છે, તેમાં આપણે જે અન્ન ખાઈએ છીએ અને જે પાણી પીએ છીએ તે મહત્વનો ભાગ ભજવે છે એવું કબીર સાહેબ પોતાના અનુભવને આધારે કહી રહ્યા છે. વિજ્ઞાન પણ એને ટેકો આપે છે. એમ તો મન જળ ગણાય, શરીર જળ ગણાય ને, એટલે મન પણ જળ ગણાય. જળ પ્રકૃતિનું એક અંગ છે.
જે ભગવાનની અષ્ટધા પ્રકૃતિ ગણાય. જળ પ્રકૃતિ અને ચેતન પ્રકૃતિ બે પ્રકારની પ્રકૃતિ છે. એવું ગીતામાં ભગવાને આપણને સમજાવ્યું છે. તે જળ પ્રકૃતિ અષ્ટધા પ્રકૃતિ છે. પંચ મહાભૂત અને બુદ્ધિ, મન અને અહંકાર, એ ત્રણ ઉમેરીએ એટલે 5 ને 3 8 અંગ એ જળ પ્રકૃતિના થયા. એટલે એ જળ પ્રકૃતિનું એક અંગ હોવાથી એ પણ જળ છે. શરીર એ જળ પ્રકૃતિનું પરિણામ છે, તો મન તેનું એક અંગ છે. એટલે શરીર જેમ જળ છે તેમ મન પણ જળ છે. આ જળ પ્રકૃતિ ચેતન પ્રકૃતિના સંપર્કમાં આવ્યા પછી જ ચેતનવંતી બને છે અને કામ કરતી થઈ જાય છે. ચેતન પ્રકૃતિ એટલે જીવ પ્રકૃતિ. આ શરીરમાં જ્યાં સુધી જીવ રહે છે ત્યાં સુધી પેલી જળ પ્રકૃતિ ચેતનવંતી આપણને લાગે છે. આંખ, કાન, નાક, બધી ઇન્દ્રિયો ચેતનવંતી લાગે છે. આખું શરીર ચેતનવંતું લાગે છે. હકીકતે શું છે કે શરીર તો જળ છે અને મન પણ એમાં રહેલું જળ છે. એ તો ચેતન પ્રકૃતિના સંપર્કથી જ શરીર આપણને ચેતનવંતું લાગે છે અને મન પણ ચેતનવંતું લાગે છે. શરીરનું બંધારણ અન્નથી થાય છે. મનુષ્ય અન્ન ખાય છે, ખોરાક ખાય છે અને માતા પિતાના શરીરમાં વીર્યની ઉત્પત્તિ થાય છે. વીર્યના રજકણો અનાજમાંથી પ્રાપ્ત બને છે અને પછી એ વીર્યના રજકણો માતાના ગર્ભમાં એકત્ર થયા પછી એમાંથી શરીરનું બંધારણ થાય છે અને મનનું બંધારણ થાય છે. વિજ્ઞાન આ પ્રકારની સમજૂતી આજે પણ આપણને આપે છે. એટલે કબીર સાહેબની આ વાત ફેંકી દેવા જેવી નથી. એમે આપણે અન્ન ખાઈએ તો શરીર પર સીધી એની અસર થાય છે. કોઈ હાઈ બ્લડ પ્રેશરનો દર્દી ડૉક્ટર પાસે જાય અને ડૉક્ટર એને કહે છે કે ભાઈ તું તો ખૂબ પ્રેશર ધરાવે છે, તેથી તો આજથી જ મીઠું બંધ કરી દે. આજે તે મીઠું ખાય છે તેનાથી આ પ્રેશર ખૂબ વધી જાય છે. અરે ભાઈ, મીઠું ખાવાથી પ્રેશર વધતું હશે એમ પેલા દર્દીને થાય, પણ દર્દી એ મીઠું 10-15 દિવસ બંધ કરે અને પછી ડૉક્ટરને ફરી તપાસે તો પેલું બ્લડ પ્રેશર નોર્મલ આવી ગયેલું હોય છે. એટલે ડૉક્ટર કહે છે કે હવેથી તમારે મીઠું નહીં ખાવું. મીઠું ખાવાથી શરીર પર આવી સીધી અસર થાય છે. ડાયાબિટીસનો કોઈ દર્દી હોય તો તેને ખાંડ ખાવાની ના પાડે, મિષ્ટાન ખાવાનું ના પાડે, તો ડાયાબિટીસ વધી જાય. ન ખાય તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે. તો આ ડૉક્ટરો પણ આપણને ખોરાકની સીધી અસર આ શરીર પર થાય છે તે સ્વીકારે છે. તેથી આ શરીરમાં નું એક અંગ છે, શરીરનું એક અંગ છે, જળ અંગ. જેમ શરીર જળ છે તેમ મન પણ એનું એક અંગ છે. તે અંગ પણ એ અનાજના આધારે ઘડાતું હોય છે. આવું આપણના કબીર સાહેબના વચનને આધારે આપણે માનવું રહ્યું. વિજ્ઞાન પણ એને ટેકો આપે છે, તેથી આપણે એ વચનને ખૂબ મહત્વ આપવું જોઈએ. તેથી
જે મન સંસાર સાગરમાં આપણને બહુ અગત્યનું સાધન મનાય છે, તે સાધનને સાચવવાને માટે કબીર સાહેબ આપણને એક રસ્તો બતાવે છે કે આ મન જો બંધન ન ઊભું કરે એવું તમારે તૈયાર કરવું હોય તો એને સાત્વિક ખોરાક આપવો જોઈએ, સાત્વિક અન્ન આપવું જોઈએ. મન સાત્વિક બનશે તો પછી જે બંધનો ઊભા થાય છે તેમાં ઘટાડો થશે અને મન આ સંસાર સાગર પાર કરવામાં આપણને અતિશય ઉપયોગી થશે. તેથી મનનું જે ઘડતર અન્ન દ્વારા થાય છે, ખોરાક દ્વારા થાય છે, તે ખોરાક તરફ આપણે વિશેષ ધ્યાન આપવું જોઈએ. જૈસા અન્ન જલ ખાઈએ તૈસા હી મન હોય, તેવું જ મન થાય છે. મનનું ઘડતર તે જ પ્રકારે થાય છે જે પ્રકારે આપણે અન્ન ખાઈએ છીએ. એમ તો આપણા બાપ દાદાઓ અન્ન તેવો ઓડકાર એવી કહેવત કહેતા. અન્ન જેવું ખાઈએ તેવો જ ઓડકાર આપણને આવે, અન્ન તેવો ઓડકાર. તો એ કહેવત પાછળ પણ આ જે જડ પ્રકૃતિ જે છે, આપણી અષ્ટધા પ્રકૃતિ જે છે, તેનું બંધારણ ખોરાક દ્વારા થાય છે, એ હકીકતનો સ્વીકાર થયેલો છે. તેથી ખોરાક વિશે વિસ્તૃત રીતે આપણા ઋષિમુનિઓએ પણ ઘણો વિચાર કરેલો છે અને કબીર સાહેબ પણ એ જ સંદર્ભમાં આપણને આ સાખીમાં માર્ગદર્શન આપે છે. જૈસા પાણી પીજીએ તૈસી બાની હોય. આપણે પાણી પીએ તો એ પાણી જેવું પીએ તેવી વાણી પણ આપણા મોઢેથી નીકળતી હોય છે. આપણે ખૂબ તરસ્યા થયા હોઈએ અને રસ્તે પરબ આવી અને ઠંડુ પાણી આપણને જો પીવાનું મળ્યું તો હાસ કરીને આપણે બેસી જઈએ છીએ અને પ્રભુને યાદ કરીએ છીએ કે પ્રભુ તમારી કેટલી બધી કૃપા કે મને તમે તૃપ્ત કરી દીધો. તો એ જે પાણી જે છે એ પાણી આપણને પ્રભુને યાદ કરાવડાવે છે. પણ કોઈ એવા દુષ્ટ વૃત્તિના હાથે જો પાણી પીવાનું આપણને મળે તો આપણું મન પણ દુષ્ટ બનતું હોય છે. એવા અનેક અનુભવો વ્યવહારના જગતમાં આપણને થતા હોય છે. તેથી આપણે સ્વીકારવું રહ્યું કે આ અન્ન અને પાણી, ખોરાક અને આ પાણી આપણા શરીરના ઘડતરમાં ઘણો મોટો ભાગ ભજવે છે. એટલે આ મનને તૈયાર કરવા માટે આપણે ખોરાક પણ વ્યવસ્થિત રીતે ખાવો જોઈએ, પાણી પણ વ્યવસ્થિત રીતે વિચારીને પીવું જોઈએ. તો જેથી આ મન અને મન દ્વારા થતા વિચારો અને એની વાણી આપણને આધ્યાત્મિક માર્ગે આગળ વધારવામાં અતિશય ઉપયોગી થાય. આ સિવાય આ સરળ સાખીનો બીજો શું મર્મ સમજવો? મન માયા તો એક હૈ, માયા મન ही समाय. मन माया तो एक है, माया मन ही समाय. तीन लोक संशय भया, तीन लोक संशय परा. काहि कहूँ समझाय, काहि कहूँ समझाय. मन माया तो एक है, माया मन ही समाय. मन माया तो एक है, माया मन ही समाय. तीन लोक संशय परा, काहि कहूँ समझाय.
तीन लोक संशय परा का આધ્યાત્મિક માર્ગે મન જેમ અડચણો ઊભી કરે છે તેમ બીજો એક શબ્દ બધાના મોઢામાંથી નીકળે છે, માયા, કે જે પણ આધ્યાત્મિક માર્ગે અનેક અડચણો ઊભી કરવામાં ભાગ ભજવે છે. આ માયા શી વસ્તુ છે? કબીર સાહેબે એમાં ઘણું બધું માર્ગદર્શન આપણને આપ્યું છે. માયા કોઈ એવું સ્વરૂપ નથી કે જે અસ્તિત્વ ધરાવતું હોય. જેમ મૃગજળ અસ્તિત્વ ધરાવતું નથી. મૃગજળ જેવી વસ્તુ આપણને ક્યાંય શોધેલી મળે નહીં, પણ આપણને ભ્રાંતિ થતી હોય છે. પાણી જેવું દેખાતું હોય છે અને ત્યાં પાણી ન હોય એવું બને છે, ત્યારે આપણે એને મૃગજળ કહીએ છીએ. તેમ આ માયાનું સ્વરૂપ પણ એવું જ છે. કબીર સાહેબે એ માયાના સ્વરૂપને મનની સાથે સાંકળીને આ સાખીમાં આપણને માયાનું એડ્રેસ આપ્યું છે, સરનામું આપ્યું છે કે માયા ક્યાં રહેલી છે. ભાઈ, બહુ અડચણ ઊભી કરનારી હોય તો આપણે એને શોધીને દૂર કરીએ. એટલે એનું એડ્રેસ આપણી પાસે હોવું જોઈએ. એનું સરનામું હોય તો માયાને આપણે ઠેકાણે કરી શકીએ. એટલે કબીર સાહેબ કહે છે કે મન માયા તો એક હૈ. મન માયા તો એક હૈ. મન અને માયામાં ખાસ તફાવત નથી. બંનેનું એક જ સ્વરૂપ છે, વૈચારિક સ્વરૂપ છે. એટલે તે મન ની અંદર માયાનો સમાવેશ થઈ જાય છે. માયા ક્યાં રહેલી છે? તો કે વિચારના રૂપે, સંસ્કારના રૂપે, વૃત્તિના રૂપે મનમાં જ સમાયેલી છે, મનમાં જ સંતાયેલી છે. એટલે માયાને જો દૂર કરવી હોય તો મનને ઠેકાણે કરવું પડે, મનને નિર્મળ કરવું પડે, મનને પવિત્ર કરવું પડે. જેમ એક ઘરની અંદર ખાટકી રહેતો હોય અને એક ભગત પણ રહેતો હોય, ભગવાનનો ભક્ત પણ રહેતો હોય, તો એ બેને જેમ બનતું નથી, તેમ આ માયા અને મન શરીરમાં એક જ જગ્યાએ રહેલા હોવાથી આધ્યાત્મિક પ્રગતિ કરવામાં બાધા ઊભી કરનારા હોય એવું આ અનુભવી પુરુષો કહે છે. તો માયાને દૂર કરવા માટે મનને શુદ્ધ કરવું જરૂરી છે. મનમાં જે અશુદ્ધિ છે તે સંસ્કારોની છે, વિચારોની છે, જેને આપણે વાસના કહીએ છીએ, તૃષ્ણા કહીએ છીએ. તે જ વિચારો રૂપે રહેલા છે અને તે મનમાં મલિનતા સર્જ્યા કરે છે. તો શુદ્ધ મન કરવાથી માયા પણ જીતાઈ જાય છે એવું કબીર સાહેબનું કહેવું છે. કારણ કે એ માયા મન સિવાય બીજે ક્યાંય રહેતી નથી. ભગવાને શરીરમાં બીજી જગ્યાએ
એને સ્થાન આપ્યું નથી. માયાને સ્થાન મનમાં જ રહેવાનું મળ્યું છે. તેથી મન જ શુદ્ધ થાય તો માયા પણ આપોઆપ શુદ્ધ સ્વરૂપ એ રહેવા માંડે મનની અંદર. અને એ શુદ્ધ માયા પછી ભગવાનની દાસી થઈને આપણને આધ્યાત્મિક માર્ગે આગળ વધારવામાં ઉપયોગી થાય. એટલે કબીર સાહેબ કહે છે કે મન માયા તો એક હે, માયા મન હી સમાય. આ માયા અને આ મન વિશે ત્રણેય જગતમાં તીન લોક સંશય પરા. આપણું આ જગત પાતાળ લોક અને સ્વર્ગલોક બધા લોકોમાં એક જ ભ્રાંતિ રહેલી છે, માયા વિશે અને મન વિશે. અને તે ભ્રાંતિ દૂર થતી જ નથી. અને આ જીવ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ શકતો નથી. ત્રણેય લોકમાં બધા જીવો એક જ દુઃખથી દુઃખી થયેલા છે. અને તે આ મન અને માયા વિશેના દુઃખો એ ભ્રાંતિથી પેદા થયેલા છે, સંશયથી પેદા થયેલા છે. માયાને આપણે કંઈક જુદું જ સમજીએ છીએ, મનને પણ આપણે જુદું જ સમજીએ છીએ. આપણે સમજીએ છીએ કે આ મિલકત એ માયા છે. આપણે સમજીએ છીએ આપણા બાળકો એ માયા છે. આપણે સમજીએ છીએ આપણી માતા એ માયા છે, આપણી પત્ની એ માયા છે, ધન એ માયા છે. આમ ખરેખર એ માયા નથી. આપણું મન માતાને કયા સ્વરૂપે જુએ છે ત્યાં માયા રહેલી છે. એ ધનને કેવી રીતે જુએ છે, વાપરે છે, તે વૃત્તિ પાછળ માયા રહેલી છે. માયા કોઈ વસ્તુ નથી, કોઈ પદાર્થ નથી. માયા તો આવા વૈચારિક સ્વરૂપે મનમાં રહેલી છે. એટલે એ સંશય ત્રણેય લોકમાં બધા જીવોને પજવે છે. એટલે ખરેખર માયાને દૂર કરવું હોય તો મનને શુદ્ધ કરવાની આવશ્યકતા છે. કબીર સાહેબ બહુ જ સ્પષ્ટ ભાષામાં મન અને માયા વિશે આપણને આ સાખીમાં માર્ગદર્શન આપે છે. તો મિત્રો, સ્વર્ગસ્થ ઈશ્વર મામાએ જે સુંદર રીતે મન, માયા શું છે, કેમ એક છે, અને મન ની નિર્મળતા અને પવિત્રતા અને શુદ્ધિકરણ વગર આપણાથી આગળ પ્રોગ્રેસ નહીં થાય. તો કઈ દ્રષ્ટિથી આપણે જોઈએ છે, માયા કોઈ બહારની વસ્તુમાં નથી, પણ આપણી દ્રષ્ટિ કઈ છે, કેટલી સુંદર રીતે સમજાવ્યું છે આપણને એમ. અને એમણે જે બધી વાત કરી કે મૃગજળ એટલે કે મિરાજ જેને કહીએ છીએ, કે દૂરથી આપણને લાગે કે જાણે પાણી છે ત્યાં, આપણે સ્પેશિયલી રણમાં જતા હોય ત્યારે, પરંતુ જોઈએ ત્યાં જઈએ તો પાણી છે જ નથી, ફક્ત દેખાતું હતું. તો એ જે બધી આપણે સમજ આપી કબીર સાહેબની, અને કબીર સાહેબની જે સાખીઓના બધા જે પારમાર્થિક અર્થ કહેવાય, એ બધું સ્વર્ગસ્થ ઈશ્વર મામાએ સરસ રીતે આપણને સમજાવ્યું. તો આપણે હવે એ જ 2026ની સાલમાં આપણે એ જ નિર્ણય લેવાનો કે મારે હવે મનને સમજી અને પછી એને એ કેવી રીતે મારી અંદર વર્ક કરે છે, અને પછી એને આપણે કેવી રીતે જે ચૈતન્ય છે, આપણી અવેરનેસ છે, આપણું વિઝડમ છે, આપણું વિવેક છે, જે શબ્દ વાપરવો હોય, જાગૃતતા છે, એ દ્વારા આપણે એના પર વિજય પ્રાપ્ત કરીએ અને એનું સંચાલન કરીએ. મન આપણું સંચાલન કરે, એના કરતાં આપણું જે ચૈતન્ય છે, આપણું વિવેક છે, એ મનનું સંચાલન કરે. એના પર આપણે પ્રગતિ કરીશું, ટૂલ્સ અને ટેકનિક વાપરીશું જુદી જુદી, અને જોઈશું કે એક સાથે મળીને આપણે પોતપોતાના મન પર વિજય પ્રાપ્ત કરવાની પ્રયાસો કરશું. તો મિત્રો, 2026નું વર્ષ સૌને માટે
તંદુરસ્તીમય રહે, મન પ્રફુલ્લિત રહે, ભક્તિમય, પ્રેમમય, મંગલમય રહે અને આપણા સૌ કુટુંબીજનોનો સ્નેહ પારસ્પરિક હંમેશા વધતો ને વધતો રહે. પ્રેમમય કુટુંબિક ભાવનાઓ સાથે આપણે આગળ વધીએ એ જ શુભકામના 2026ની સાલ માટે સૌને. દર રવિવારે આપણે જોડાતા રહીશું અને મળીશું તો શાંતિ પ્રાર્થથી આપણે પૂર્ણ કરીશું. સૌ ફેસબુક મિત્રો, યુટ્યુબથી પછી જોનાર મિત્રો સૌ અને ઝૂમ પર જોનાર સૌ ભાઈઓ બહેનોને ધન્યવાદ કે આપણે એકબીજાની સાથે જોડાયેલા રહીશું તો ધીરે ધીરે આ પ્રવાસ મનુષ્યનો છે પૃથ્વી પરનો એ એક સમજીને સારી રીતે આપણે પૂર્ણ કરીશું. તો શાંતિ પ્રાર્થનાથી પૂર્ણ કરીએ. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌને હેપી ન્યૂ યર. રામ કબીર.